ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી પર આવેલો પાલિતાણા નજીક શેત્રુંજી ડેમ આજે ઓવરફ્લો થતાં ડેમના 59 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે। શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાના કારણે ભાવનગર શહેર અને જિલ્લાના પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે, તેમજ સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થતો હોય ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર ભાવનગર જિલ્લા માટે જીવાદોરી સમાન ગણી શકાય તેવા ભાવનગર જિલ્લાના સૌથી મોટો ડેમ અને સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી પર આવેલો શેત્રુંજી ડેમના સવારે 59 દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યા હતા। અમરેલી તેમજ ધારી પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે ક્યુસેક કરતાં વધુ પાણીની આવક થતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને 59 દરવાજા ખોલવામાં આવેલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાના કારણે ભાવનગર શહેર અને જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે। શેત્રુંજી ડેમમાંથી ડાબા અને જમણા કાંઠાની કેનાલ મારફતે પાલિતાણા, તળાજા, મહુવા, ઘોઘા તાલુકાના ગામડાઓમાં શેત્રુંજી ડેમમાં પિયત માટે પાણી આપવામાં આવે છે, જેના કારણે આ વિસ્તારના ખેડૂતો ખેતીમાં મબલખ આવક મેળવી શકતા હોય છે। શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાના કારણે સમગ્ર જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। લોકો પણ શેત્રુંજી ડેમનો નજારો જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા।